અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રિપાંખીયો જંગ. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે લડી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી ભાજપથી જે લોકો ત્રાસી ગયા છે એ આમ આદમી પાર્ટીમાં વિકલ્પ શોધી રહ્યા છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવી શકે છે ખરી? સ્થાનિક સ્વરાજમાં જો કોંગ્રેસને પછડાટ મળી તો આવનારી વિધાનસભામાં કોંગ્રેસ પોતાનું જે વિરોધ પક્ષ તરીકેનું અસ્તિત્વ ગુજરાતમાં છે તે પણ ગુમાવી બેસે એવી પરિસ્થિતિ નિર્માણ થશે. તો ભારતીય જનતા પાર્ટી, ભાજપ, લોકો આમ તો એનાથી ત્રાસી ગયા છે, પણ કોઈ વિકલ્પ ન હોવાને લીધે વારંવાર એમના ઉપર કળશ ઢોળે છે. પણ ખરેખર જનતા હવે ભાજપથી થાકી છે ખરા? આવનારી ચૂંટણીઓમાં જનતાનો મૂળ, જનતા કોના ઉપર કળશ ઢોળે છે? કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી?